ધોરણ 11 SPCC વિભાગ 2 પ્રકરણ 2 કંપની સેક્રેટરી। મિત્રો, આપણે કંપની સેક્રેટરી એટલે કે કંપનીની અંદર ખૂબ અગત્યનું એક સ્થાન ધરાવતો હોદ્દો છે। આજે આપણે એ કંપની સેક્રેટરીની જે મુખ્ય અગત્યની બાબતો છે, ખાસ કરીને એના જે ગુણ અને લાયકાતો છે, એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે। પરંતુ મિત્રો, કંપની સેક્રેટરી છે એને કાયદાની અંદર શું સ્થાન આપવામાં આવ્યું છે, એટલે કે કંપનીનો જે ધારો બનેલો છે 2013, એની અંદર એનું મહત્ત્વ ખૂબ છે। હવે કંપની એક્ટ જે બનેલો છે 2013ની અંદર, એ નવા કંપની ધારાની અંદર કંપની સેક્રેટરી છે એને ચાવીરૂપ સંચાલકી વ્યક્તિ તરીકે ઓળખેલા છે। એનો મતલબ એમ કે સંચાલનની અંદર આ વ્યક્તિ ચાવીરૂપ છે, કી પર્સન છે, એટલે કે કી મેનેજરિયલ પર્સનલ તરીકે એને ટૂંક સ્વરૂપમાં કહીએ તો કે KMP નો દરજ્જો પ્રાપ્ત થયેલો છે। હવે જ્યારે આપણે આવા KMP વ્યક્તિની વાત કરવાની હોય, એટલે કે કંપનીની અંદર જે ખૂબ અગત્યના 5 વ્યક્તિઓ છે, એમના હોદ્દાની અંદર કંપની સેક્રેટરી છે એ બીજા નંબરનો હોદ્દો ધરાવે છે। તો મિત્રો, એ 5 વ્યક્તિની અંદર સૌથી પહેલાં કંપનીના જે મેનેજિંગ ડિરેક્ટર્સ હોય છે, એટલે કે મુખ્ય વહીવટી અધિકારી હોય, મેનેજર હોય અને પૂર્ણ સમયના જે સંચાલકો હોય છે, આ લોકો 1 નંબર, બીજા નંબર ઉપર કંપનીના સેક્રેટરી અને ત્રીજા નંબર ઉપર મુખ્ય નાણાકીય અધિકારી, આ બધા વ્યક્તિઓને KMPનો દરજ્જો પ્રાપ્ત થયેલો છે। એટલે કે કંપનીની અંદર આ બધા કી પર્સન તરીકે પોતાનું કાર્ય કરતા હોય। હા મિત્રો, જે લોકો કંપનીની અંદર કી પર્સન તરીકેનું જે કાર્ય કરતા હોય છે, એમના હોદ્દો, એમની લાયકાત, એમના જે ગુણ શું છે, આ દરેક બાબતો આપણે ખાસ જાણવી જરૂરી છે। તો મિત્રો, અમુક ગુણ એવા હોય છે કે જે જન્મજાત હોય છે, જ્યારે અમુક ગુણ એવા હોય છે કે જે વિકસાવવા પડતા હોય છે। ખાસ કરીને જે કંપનીના સેક્રેટરી છે, એને ઘણા બધા વ્યક્તિઓ સાથે સીધી અથવા આડકતરી રીતના સંપર્કમાં આવવાનું હોય છે। ઘણી બધી ભાષાઓ છે, એમનું પણ એમની પાસે જ્ઞાન હોવું જરૂરી છે। તો સૌથી પહેલાં આપણે એમના ગુણો છે એની ચર્ચા કરીએ કે કંપનીના સેક્રેટરીની અંદર કેવા પ્રકારના ગુણ હોવા જોઈએ। તો કે સૌથી પહેલો ગુણ છે સુંદર સ્વાસ્થ્ય। મિત્રો, કંપનીનો સેક્રેટરી છે એ માનસિક અને શારીરિક બંને રીતના સુંદર સ્વાસ્થ્ય ધરાવતો હોવો જોઈએ। એની પાછળના ઘણા બધા કારણ છે। ખાસ કરીને એમનો દેખાવ છે એ પણ આકર્ષક હોવો જોઈએ, એમનું વ્યક્તિત્વ છે એ બીજા ઉપર પોતાની છાપ મૂકી શકે એવું હોવું જોઈએ, એને ઘણા બધા બાહ્ય વ્યક્તિઓ છે એના સંપર્કમાં આવવાનું થતું હોવાને કારણે પણ એનો જે દેખાવ છે એ ખૂબ સારો અને વ્યવસ્થિત હોય તે જરૂરી છે। સાથે સાથે એઓની જે માનસિક સ્વાસ્થ્યતા છે એ પણ ખૂબ જરૂરી છે। કંપનીની અંદર ઘણી બધી બાબતો છે એ પોતાના મન ઉપર, એટલે કે મનને પણ અસર કરતી હોય છે। આવા સંજોગોની અંદર જે કંપનીના સેક્રેટરી છે એમની માનસિક સ્વાસ્થ્ય પણ એટલું જ જરૂરી છે। મિત્રો, બીજા ગુણની જો આપણે વાત કરીએ તો કે પ્રામાણિકતા। હવે કંપનીની અંદરનો આ વ્યક્તિ KMP છે, એટલે કે KMP હોવાને નાતે કંપનીની ઘણી બધી અગત્યના દસ્તાવેજો છે, કંપનીની ઘણી બધી અગત્યની માહિતીઓ છે, એ કંપનીના સેક્રેટરી પાસે હોય છે। તો મિત્રો, આવી ઘણી બધી ગુપ્ત માહિતી છે એ હરીફો સુધી ન પહોંચી જાય એ બાબતની એમની પાસે એક ચોક્કસ પ્રકારની પ્રામાણિકતા પણ હોવી જોઈએ અને કંપનીનું હિત કેવી રીતના જળવાય એ પ્રત્યે પોતે કાર્ય પણ કરતો હોવો જોઈએ। ત્રીજી વાત કરીએ તો કે એનું આકર્ષક વ્યક્તિત્વ। મિત્રો, એની ઇમ્પ્રેશન છે એ ખૂબ અગત્યની છે। ખાસ કરીને એને ઘણી બધી સભાઓના આયોજન કરવાના થતા હોય છે, ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વ્યક્તિઓના સંપર્કમાં આવવાનું થતું હોય છે। એમનું વ્યક્તિત્વ છે એ ખૂબ પ્રભાવશાળી હોવું જોઈએ, કારણ કે એમનું વ્યક્તિત્વ જો પ્રભાવશાળી હશે તો એમની નીચે કામ કરનારા કર્મચારીઓ છે એમના આ પ્રભાવશાળી વ્યક્તિત્વને કારણે પણ પ્રભાવિત થઈ અને કામ પ્રત્યે પોતે આગળ વધી શકે ખરા। મિત્રો, ચોથી વાત કરીએ તો કે તેજસ્વી બુદ્ધિ પ્રતિભા, એટલે કે એમનું જે માનસિક લેવલ છે, એમની જે બુદ્ધિ પ્રતિભા છે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી હોવી જોઈએ। કંપનીના કી પર્સન હોવાને નાતે પણ એટલું જરૂરી છે અને કંપનીની અંદર કામ કરતા અન્ય કર્મચારીઓ છે
એમની સાથે પણ કામ કરવા માટે એમની બુદ્ધિ પ્રતિમા છે એ ખૂબ અગત્યની હોવી જોઈએ. એની પાછળ જો આપણે વાત કરીએ તો ખાસ કરીને એની પાસે ધંધાકીય બાબતો છે, આર્થિક બાબતો છે, કાયદાકીય બાબતો છે, સાથે સાથે રાજનૈતિક બાબતો છે. આવી ઘણી બધી બાબતો સાથે પોતે સીધી અથવા આડકતરી રીતના જોડાયેલા હોય છે. તો આ બુદ્ધિ પ્રતિમા એની અંદર તેજસ્વી હોય તો આમાંથી ઘણી સારી વસ્તુઓ પોતે મેળવી શકે છે. પાંચમા મુદ્દાની વાત કરીએ તો કે નિર્ણય શક્તિ. મિત્રો, કંપનીની અંદર ખૂબ અગત્યના નિર્ણયો લેવા અથવા કંપનીની અંદર અમુક નિર્ણયો પેચીદા હોય છે જેને કાયદાકીય રીતના કેવી રીતના ઉકેલી શકાય એવા નિર્ણય શક્તિ છે એ એમની પાસે હોવી જોઈએ. પોતે ત્વરિત નિર્ણય લઈ શકે એવા પણ હોવા જોઈએ અને જેથી ઝડપી કાર્ય છે એ સરળતાથી થઈ શકે, કોઈ પણ નિર્ણયને કારણે કોઈ કાર્ય બગડે નહીં એ રીતના એમની અંદર નિર્ણય લેવાની શક્તિ આંતરિક રીતના હોવી જોઈએ. ત્યાર પછી આવે છે વિશ્લેષણ શક્તિ. ખાસ કરીને કંપનીની અંદર ઘણી બધી માહિતીઓ એવી આવતી હોય છે કે જેનું વિશ્લેષણ કરી અને યોગ્ય પ્રકારના નિર્ણયો લેવાની જરૂર પડતી હોય છે. ખાસ કરીને કોઈ છણાવટ કરવી, દૂરોગામી પરિણામો શું આવશે અંગે વિચારણા કરવી, આવા પ્રકારની બાબતોથી પોતે સારા એવા ગુણ ધરાવતો હોવો જોઈએ. 7મા નંબરની વાત કરીએ તો કે ઉત્સાહ. મિત્રો, કંપનીનો સેક્રેટરી છે ઉત્સાહુ હોવો જોઈએ. એટલે કે એમના ઉત્સાહની એક પ્રકારની પ્રેરણા એમના કર્મચારીઓ પર પણ પડતી હોય છે. પોતે જો ઉત્સાહી હશે તો કંપનીની અંદર પણ ઘણી બધી નવી બાબતો છે એ લઈ આવશે અને કંપનીને એક નવા જ રસ્તા ઉપર પોતે લઈ જઈ શકે છે. ત્યારબાદ વાત કરીએ તો કે વફાદારી. મિત્રો, કંપનીની અંદર ઘણી બધી દસ્તાવેજ છે, ઘણી બધી બાબતો છે એ ગુપ્ત હોવી ખૂબ જરૂરી છે. ખાસ કરીને કંપનીના હિત માટે આ બધી બાબતો ખૂબ અગત્યની છે. જો મિત્રો આવી કોઈ પણ બાબત છે એ જાહેર જનતાને અથવા તો કોઈ હરીફ કંપનીઓ સુધી પહોંચી જાય તો એ યોગ્ય ન ગણાય. આવા સમયે આમનો એક ગુણ વફાદારી પણ કંપની સેક્રેટરી પાસે હોવો આવશ્યક છે. ત્યાર પછી આવે છે આત્મવિશ્વાસ. મિત્રો, કંપનીનો સેક્રેટરી છે એ પૂર્ણ રીતના આત્મવિશ્વાસથી ભરપૂર હોવો જોઈએ. કંપનીની અંદર ઘણા બધા નિર્ણયો એવા લેવાના આવતા હોય છે કે જેથી આવા નિર્ણયો લીધા પછી કોઈ પણ પરિબળ છે એને અસર કરી શકે. તો એવે સમયે પોતાનો આત્મવિશ્વાસ છે એ ખૂબ જરૂરી છે. એટલે કે પોતે એક પ્રકારનો આશાવાદી હોવો જોઈએ ને કોઈ પણ પ્રકારનું ગૂંચવાડું હોય તો એને સરળતાથી સોલ્વ કરી શકે, એનો ઉકેલ લઈ આવી શકે એવો આત્મવિશ્વાસ હોવો જોઈએ. ત્યાર પછી આવે છે કુનેહ અને ચપળતા. મિત્રો, આ એક ધંધાની અંદર ખૂબ ઉપયોગમાં આવતું એક પ્રકારનું સ્કિલ છે, એટલે કે ગુણ છે. ધંધાની અંદર એવી ઘણી બધી બાબતો આવતી હોય કે જેને કાયદાકીય કુનેહ વાપરી અને આવા પ્રશ્નો છે એને સરળતાથી આપણે સોલ્વ કરી શકીએ છીએ. એટલે કે ધંધાની અંદરના જે મુશ્કેલી ભર્યા સંજોગો છે એને કુનેહ અને ચપળતાથી કેવી રીતના ઉકેલ લઈ આવો, આવો ગુણ પણ કંપનીના સેક્રેટરીની અંદર હોવો આવશ્યક છે. ત્યાર પછી આવે છે દીર્ઘદ્રષ્ટિ. મિત્રો, કંપનીનો સેક્રેટરી છે એ કંપનીના સંચાલક મંડળ જે હોય છે એમને પણ ઘણી વખતે નિર્ણય લેવા માટે પોતે મદદરૂપ કરતો હોય છે. ખાસ કરીને આવા જે સંજોગો હોય છે એની અંદર પોતે કેટલા દીર્ઘદ્રષ્ટા છે, એટલે કે ભવિષ્યની અંદર કેવા પ્રકારના સારા કે ખરાબ પરિણામો આવી શકે છે એ બાબતથી પોતે અગાઉથી અનુમાન કરી શકે એવો દીર્ઘદ્રષ્ટા પણ હોવો જોઈએ. તો મિત્રો, આપણે આ જે ગુણોની વાત કરેલી છે આમાંના ઘણા ગુણ એવા હોય છે કે જે જન્મગત હોય છે, એટલે કે જન્મની સાથે કુદરતી બક્ષિસ સ્વરૂપે પ્રાપ્ત થયેલા હોય છે. પણ આમાંના ઘણા બધા ગુણ એવા હોય છે કે જે પાછળથી પોતે વિકસાવી પણ શકે છે. આ સિવાય પણ કંપની સેક્રેટરીની અંદર ઘણા બધા ગુણો હોવા આવશ્યક છે. સાથે સાથે મિત્રો, એક કંપનીના સેક્રેટરી બનવા માટે એક ચોક્કસ પ્રકારની લાયકાત હોવી પણ ખૂબ જરૂરી છે. તો આટલા ગુણોની સાથે કંપનીના સેક્રેટરીની લાયકાતની પણ આપણે વાત કરીએ. મિત્રો, નેતાગીરી છે ને એ પણ કંપનીના જે સેક્રેટરી છે એના માટે ખૂબ અગત્યની બાબત છે. એનું કારણ છે કે એમની નીચે ઘણા બધા કર્મચારીઓ કામ કરે છે, શેર હોલ્ડર હોય, ડિબેન્ચર હોલ્ડરો હોય છે. જો પોતે નેતૃત્વ લેવા માટે છે તત્પર હોવા જોઈએ છે. અને સારા નેતાના જે ગુણો છે એ પણ કંપનીના સેક્રેટરીની અંદર હોવા આવશ્યક છે. મિત્રો, હવે આપણે જોઈએ એમની લાયકાતો.
મિત્રો કંપનીના સેક્રેટરીના આપણે જે ગુણોની ચર્ચા કરી છે, હવે કંપનીની અંદર જો સેક્રેટરીનું પદ હાસિલ કરવું હોય તો એના માટે અમુક પ્રકારની લઘુત્તમ લાયકાત છે એ કંપની ધારાની અંદર બતાવેલી છે, પરંતુ જો એના કરતાં વધારે લાયકાત કંપનીના સેક્રેટરી પાસે હોય તો એ પોતાનું કાર્ય, પોતાનું યશસ્વી કાર્ય છે સારી રીતના કરી શકે છે. આ લાયકાતની યાદી આપણી પાસે 1 થી 10 છે, એટલે કે 10 લાયકાતો ધરાવતો કોઈ પણ વ્યક્તિ કંપનીનો સેક્રેટરી બને તો એ કંપની માટે અને ખુદ સેક્રેટરી માટે પણ એક સારી બાબત કહી શકાય. તો કે સૌથી પહેલી લાયકાત જોઈએ તો કે શૈક્ષણિક લાયકાત. મિત્રો કોઈ પણ હોદ્દો પ્રાપ્ત કરવા માટે શૈક્ષણિક લાયકાત છે ખૂબ અગત્યની છે. તો જો કંપનીના સેક્રેટરી બનવું હોય તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું એક પ્રમાણપત્ર છે, એટલે કે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કંપની સેક્રેટરી બનવા માટેની એક તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ પૂર્ણ કરી અને જે તે વ્યક્તિને એક પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ પ્રમાણપત્ર ધરાવતો કોઈ પણ વ્યક્તિ છે એ કંપની સેક્રેટરી માટે લાયકાત ધરાવે છે એમ આપણે કહી શકીએ. ત્યારબાદ આવે છે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન. મિત્રો હમણાં જ આપણે વાત કરી કે કંપનીના સેક્રેટરી છે એમને ઘણા બધા વર્ગ સાથે કામ કરવું પડતું હોય છે, તો આવા વર્ગની અંદર પોતે હિસાબી વ્યક્તિઓના સંપર્કમાં પણ આવતા હોય છે અને કંપનીની ઘણી બધી આર્થિક બાબતો છે એ પણ કંપની સેક્રેટરીની જવાબદારીની અંદર આવતી હોય છે. તો સૌથી પહેલાં તો કે કંપની સેક્રેટરીને જે તે હિસાબી પદ્ધતિ વિશેનું પણ જ્ઞાન હોવું ખૂબ આવશ્યક છે. સામાન્ય રીતના એમને હિસાબો કેવી રીતના રાખવા અથવા હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન હોવું, કાયદા મુજબ રખાય છે અથવા સમયસર ઓડિટ થાય છે કે નહીં, એટલે કે હિસાબી વ્યવસ્થાઓ છે એને નિયમ અનુસાર નોંધાયેલા છે કે નહીં, આ તમામ પ્રકારની જે પ્રાથમિક માહિતીઓ છે એ કંપની સેક્રેટરી છે એમની એક લાયકાતનો ભાગ બની શકે છે. ત્રીજું આવે છે કાર્યાલય સંચાલનનું જ્ઞાન. મિત્રો કંપની સેક્રેટરી છે ને કાર્યાલયનો વડા તરીકે ઓળખી શકાય છે, એટલે કે એનો સુપ્રિન્ટેન્ડન્ટ વ્યક્તિ છે અને એમની નીચે ઘણી બધી શાખાઓ અને પ્રશાખાઓ આવેલી હોય છે. ખાસ કરીને એની જે શાખાઓ આવેલી હોય છે એની અંદર કાર્યની વહેંચણી કેવી રીતના કરવી અથવા કાર્યનું વિભાજન કેવી રીતના કરવું, આવી ઘણી બધી બાબતો છે એ લાયકાત પણ પોતે પ્રાપ્ત કરેલો અને અનુભવ મેળવેલો હોવો જોઈએ કે જેથી કરીને ઘણા બધા વિભાગો વચ્ચે યોગ્ય સંકલન છે એ સાધી શકે છે. ત્યાર પછી આવે છે સભા સંચાલનનું જ્ઞાન. હા મિત્રો, આપણે અગાઉના એક મુદ્દાની અંદર જોયું હતું કે કંપનીના જે સેક્રેટરી છે એમને સભાનું સંચાલન કરવાની જવાબદારી એમની પાસે હોય છે. હવે ખાસ કરીને જ્યારે કંપનીનું સંચાલન છે એ સંચાલક મંડળ દ્વારા થાય છે. હવે સંચાલક મંડળ નિયમ અનુસાર નિયત સમયે ઘણી બધી સભાઓના આયોજન કરતા હોય છે. તો મિત્રો આમાં ખાસ કરીને કંપનીના સેક્રેટરી છે એને સભા પૂર્વે, સભા દરમિયાન અને સભા જ્યારે પૂરી થાય આ ત્રણેય ઘટનાઓની અંદર એને ઘણું બધું કાર્ય કરવાનું થતું હોય છે, જેમ કે એજન્ડા તૈયાર કરવો, જે તે અરજદારો છે અથવા જે તે સંબંધિત વ્યક્તિઓ છે એને નોટિસ દ્વારા સભાની જાણ કરવી, સભા શરૂ હોય ત્યારે સભા નોંધ પણ રાખવી અને સભા પૂર્ણ થાય ત્યારે દસ્તાવેજો છે રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી પણ કરાવી. તો મિત્રો આ સભા સંચાલન અંગેનું સંપૂર્ણ જ્ઞાન છે એ કંપની સેક્રેટરીની પણ લાયકાત તરીકે આપણે જોઈ શકીએ ખરા. વિવિધ કાયદાઓનું જ્ઞાન. મિત્રો કંપનીના સેક્રેટરી છે એને અલગ અલગ પ્રકારના જે ખાસ કરીને ધંધા સાથે જોડાયેલા કાયદાઓ છે આમનું એમની પાસે જ્ઞાન હોવું જોઈએ. કેટલાક કાયદાઓની જો આપણે વાત કરીએ તો કે ભારતીય કરારનો કાયદો. મિત્રો કંપનીનો સેક્રેટરી છે એને સંચાલક મંડળ દ્વારા જો સત્તા પ્રાપ્ત થાય તો એને અમુક પ્રકારના કરાર કરવા માટેના હક પ્રાપ્ત થાય છે. જો પોતાને કરાર કરવાનો થયેલો હોય તો એ કરાર કેવો છે અથવા કરારના સંદર્ભનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો એને ભારતીય કરાર કાયદા અંગેનું જ્ઞાન હોવું જરૂરી છે. બીજું છે સેબીના કાયદા. કંપની છે એ સેબી છે એ કંપની માટે એક માર્ગદર્શિકાઓ જાહેર કરતી હોય છે. તો સેબી અંગેના જે કંઈ ઉત્તરોત્તર કાયદાઓ આવે અથવા એના સુધારાઓ આવે છે એમનાથી પણ એમની પાસે માહિતી હોવી જોઈએ. માલ વેચાણ અંગેના કાયદાઓ. સરકાર દ્વારા વસ્તુના વેચાણ અંગે ઘણા બધા કાયદાઓ બનાવવામાં આવેલા છે. એના કાયદાની અંદર ઉત્તરોત્તર ઘણા બધા ફેરફાર પણ થાય છે. તો જે ફેરફાર થાય અથવા મુખ્ય કાયદો શું છે આમનું પણ એમની પાસે જ્ઞાન હોવું જોઈએ. સ્ટેમ્પ ડ્યુટી એક્ટ. સરકાર વિદેશ વેપાર હોય અથવા વેપાર ઉપર અમુક પ્રકારના સ્ટેમ્પ લગાવે છે. તો મિત્રો આ જે કર છે એ કર કયા પ્રકારના હોય છે અથવા તો એ કરની અંદર શું ફેરફાર થયેલા છે આ તમામ પ્રકારનું જ્ઞાન છે એની પાસે હોવું જરૂરી છે. મિત્રો હમણાં જ વર્તમાનની અંદર આવેલો જે જીએસટી એક્ટ છે આવા કોઈ પણ કાયદાઓ છે એ અંગેનું જ્ઞાન એમની પાસે હોવું જોઈએ. પ્રોવિડન્ટ ફંડ
એકમની અંદર કામ કરતા જે કર્મચારીઓ છે એમના જે ફંડ હોય છે અથવા તો કંપનીના જે ફંડ હોય છે, આવા કોઈપણ પ્રકારના ફંડ અંગેના સરકારના જે કાયદાઓ છે આ બાબત પણ એમની પાસે હોવી જોઈએ. જામીનગીરીના જે કરારના કાયદાઓ છે એમની પાસે હોવા જોઈએ. વેટ અંગેના કાયદાઓ છે, આ સિવાય સર્વિસ ટેક્સ અંગેના કાયદાઓ છે, આ બધા જ કાયદાઓ અંગેનું જ્ઞાન કંપનીના સેક્રેટરી પાસે હોય એ એમની એક લાયકાત સ્વરૂપે આપણે જોઈ શકીએ ખરા. છઠ્ઠા મુદ્દાની અંદર આપણે જોઈએ તો કે આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન. મિત્રો, ધંધાકીય એકમ છે એટલે કે ધંધાકીય એકમની અંદર આર્થિક પ્રવૃત્તિઓ થતી હોય છે, પણ આર્થિક પ્રવૃત્તિઓ છે એ કયા સંદર્ભમાં થાય છે, વિદેશની અંદર ચાલતા આર્થિક પ્રવાહો શું છે, એ આર્થિક જ્ઞાન છે એ પણ એક લાયકાત સ્વરૂપે આપણે કંપનીના સેક્રેટરીની અંદર જોઈ શકીએ ખરા. સાથે સાથે જો આપણે વાત કરીએ તો કે રાજકીય પ્રવાહનું જ્ઞાન, જે તે પ્રાંત પ્રદેશની અંદર જે રાજકીય ફેરફારો આવતા હોય છે, રાજકીય ફેરફારનો લાભ ક્યારે કંપનીને મળી શકે છે અથવા કેવા પ્રકારના ફેરફારને કારણે કંપનીને શું નુકસાન થઈ શકે છે, આવા પ્રકારનું જ્ઞાન પણ કંપનીના સેક્રેટરી પાસે હોવું ખૂબ જરૂરી છે. સાંપ્રત પ્રવાહોનું જ્ઞાન. મિત્રો, વર્તમાન સમયની અંદર બનતી કોઈ પણ ઘટના હોય એનો ફાયદો કંપનીની અંદર કેવી રીતના ઝડપથી લઈ શકાય છે અથવા કંપનીમાં સ્વરૂપમાં કેવા ફેરફાર કરી અને કંપનીને નુકસાનીમાંથી અટકાવી શકાય છે, આવી સાંપ્રત ઘટનાઓ જે એકમની આજુબાજુ અથવા એકમની પ્રોડક્ટ અથવા કંપનીની સર્વિસીસ હોય એને લગતી કોઈ પણ ઘટના કોઈ પણ જગ્યાએ બનતી હોય, એના ઉતાર ચઢાવ, આવી ઘણી બધી બાબતો છે, એનાથી કંપનીના સેક્રેટરી છે એ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. સાથે સાથે જો આપણે વાત કરીએ તો કે અંગ્રેજી ભાષા પરનું એનું પ્રભુત્વ એ ખૂબ અગત્યની લાયકાત છે. કંપનીના સેક્રેટરી છે ઘણી વખતે ઔદ્યોગિક પ્રવાસ અર્થે અન્ય દેશોની મુલાકાતમાં પણ જતા હોય છે અને ત્યાં ખાસ કરીને વેપારી મંડળો સાથે એમની મિટિંગ પણ થતી હોય છે. તો મિત્રો, આવા સમયે કોઈ એક ભાષા નહીં પણ જે ઇન્ટરનેશનલ લેંગ્વેજ અંગ્રેજી ભાષા છે આમનું એમની પાસે સારું જ્ઞાન હોવું જોઈએ કે જેથી કરીને પોતે સારું કોમ્યુનિકેશન છે એ કરી શકે. જનસંપર્ક અંગેનું જ્ઞાન. મિત્રો, કંપનીના સેક્રેટરી છે એને ઘણા બધા વ્યક્તિઓના સંપર્કમાં આવવાનું હોય છે. ક્યારેક ગ્રાહક વર્ગ સાથે આવવાનું થતું હોય છે, શેર હોલ્ડરના પણ સંપર્કમાં આવવાનું થતું હોય, ડિબેન્ચર હોલ્ડરના સંપર્કમાં આવવાનું થતું હોય, ઘણી બધી બેંક, ઘણી બધી સરકારી કર્મચારી, ઘણી બધી સરકારી સંસ્થાઓ, રાજકીય વ્યક્તિઓ સાથે સંપર્કમાં આવવાનું થતું હોય છે. અને આ જનસંપર્કનો સૌથી મોટો ફાયદો કંપનીને થતો હોય છે. તો જનસંપર્ક કેવી રીતના કેળવવો આ અંગેનું એમની પાસે ચોક્કસ પ્રકારની લાયકાત હોવી જરૂરી છે. ત્યાર પછી આવે છે કોમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોના જે વપરાશ અંગેનું જ્ઞાન. મિત્રો, આધુનિક સમયની અંદર ઘણી બધી કોમ્યુનિકેશન સિસ્ટમ છે, ઘણી બધી પ્રોડક્શન સિસ્ટમ છે, એ ખાસ કરીને કોમ્પ્યુટર અને કોમ્પ્યુટર રિલેટેડ જે ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ આવતા હોય છે એની મદદથી કરવામાં આવતી હોય છે. તો એને કેવી રીતના ખરીદી કરવી, એનું કેવી રીતના સંચાલન કરવું, એમની અંદર કેવી રીતના સુધારાઓ કરવા, અપડેટ કરવા, સાથે સાથે એનો ઉપયોગ પણ કેવી રીતના કરવો અને કરાવડાવવો, આ બધી જ પ્રકારની જે લાયકાત છે એ કંપનીના સેક્રેટરીની અંદર હોવી ખૂબ આવશ્યક છે. તો મિત્રો, આવી રીતના કંપનીના જે સેક્રેટરી છે અંદર બધા જ પ્રકારના ગુણ અને લગભગ બધી જ પ્રકારની લાયકાત ધરાવતો વ્યક્તિ છે એ કંપનીની અંદર એક સફળ સેક્રેટરી તરીકેની પોતાની સેવાઓ છે એ આપી શકે છે.